નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ કે ઓફિશિયલમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વેટનરી માટે કઈ કોલેજ બેસ્ટ રહેશે. તો તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ. તેના પહેલાં મિત્રો, તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આવા જ નવા વિડીયો તમને આ યુટ્યુબ ચેનલ પર મળતા રહેશે, તો તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો. અને કોમેન્ટ કરીને કોઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. અને આપણી કે ઓફિશિયલ નામની એક જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તે ઓફિશિયલ આઈડી પણ બનાવેલી છે, જેની લિંક તમે ડિસ્ક્રિપ્શનમાં અથવા તમે અબાઉટમાં જઈને ચેનલ પર જઈને જોઈ શકો છો. તો ત્યાં જઈને તમે ફોલો કરીને તમે મેસેજ પણ કરી શકો છો. તો ચાલો વિડીયો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, વેટરનરી માટે આપણે અહીંયા ગુજરાતમાં ટોટલ 4 કોલેજ છે. આ વખતે કદાચ હિંમતનગરની કોલેજ પણ એડ થઈ ગયેલી છે. તો જેમાં 4 કોલેજ છે તેમાં સૌથી પહેલાં કોલેજ આવેલી છે આણંદની કોલેજ, આણંદ, પછી નવસારી, દાંતીવાડા અને જુનાગઢ. 4 કોલેજો આવેલી છે મિત્રો. તો તમને ઘણા બધા ક્વેશ્ચન હશે કે કઈ ભણવાની બાબતમાં કઈ કોલેજ સારી રહેશે, બેસ્ટ રહેશે. તો મિત્રો, સૌથી પ્રથમ તમારે એડમિશન લેવાની પ્રાયોરિટી રાખવાની આણંદમાં. સૌથી પહેલાં આણંદમાં એડમિશન લેવું સારું રહેશે, કેમ કે આણંદની જે એડમિશન લેશો તો તમને જે પ્લેસમેન્ટ છે તે જોબ મળવાની શક્યતા છે તે વધારે મળશે. કે આણંદનું થોડું પ્રભુત્વ વધારે છે મિત્રો, સમજી શકો છો તમે. તો આણંદ સૌથી વધારે પ્રિફર કરવાનું. તેના પછી દાંતીવાડા કરી શકો છો, અને પછી જુનાગઢ, અને લાસ્ટમાં નવસારી. આ મારા અનુમાન પ્રમાણે છે મિત્રો, જો મેં રિસર્ચ કર્યું છે એ પ્રમાણે. તો તમે તમારા બીજા, જેમ કે આણંદમાં સૌથી સારું એવું ભણવાનું હોય છે અને પ્લેસમેન્ટ પણ સારું એવું થતું હોય છે. તો બધા વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ સારું મળી રહે છે. તો તમે વિચારી શકો છો કે આણંદમાં સારી એવી સુવિધા મળી રહેતી હશે. તો તેનાથી જ આ બધું શક્ય છે. અને બીજો કોઈ ક્વેશ્ચન તમને લાગતો હોય કે કંઈ બીજી કોલેજ લગતો અથવા બીજો કોઈ બી અન્ય ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો, અથવા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને જણાવી શકો છો મિત્રો. બીજું કોઈ નવી અપડેટ આવશે તો તમને આ ચેનલ પર નવી મળતી રહેશે. તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. તો મિત્રો, ધન્યવાદ મિત્રો.